શરૂઆત કરશું કરન્સી સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 84.39 પ્રતિ ડોલરની સામે 84.39 પ્રતિ ડોલર ઉપર જ ખુલ્યો છે અને ત્યારબાદ આપણે જોઈએ તો એકાદ પૈસાનો મૂવ 84.40 ઉપર આપણે રૂપિયાને જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સ ઉપર જો નજર કરી લઈએ તો 106.27 ઉપર આપણને ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે। તો ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ડોલર ઇન્ડેક્સમાં 1.6% વધારો નોંધાયો હતો અને અત્યારે આપણે 106 આસપાસ જ ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતની કરન્સીની ચાલ આપણે જોઈ રહ્યા છીએ, US ઇલેક્શનના રિઝલ્ટ પછી આપણે ડોલર ઇન્ડેક્સમાં ખાસી એવી મજબૂતી જોઈ છે, રૂપિયો થોડો નબળો પડ્યો છે, પણ શું હવે ડોલર ઇન્ડેક્સની જે તેજી છે અહીંયા આગળ થંભશે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આગળ આપને USD INR માટે પણ આપને કઈ રીતના વ્યૂ બની રહ્યો છે? જરના જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે એ નેગેટિવ સાઇડમાં બનેલું છે। રૂપિયાના પરિબળો આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સપોર્ટિવ નથી બન્યા ઓફ લેટલી। સ્પેશિયલી ડોલર ઇન્ડેક્સનું રાઇઝ થવું, FISની સેલિંગ કન્ટિન્યુઅસલી થવી, એના કારણથી પ્રેશર જે છે એ હજી પણ બનેલો દેખાઈ રહ્યો છે। રેઝિસ્ટન્સ પણ બહુ નજીક છે રૂપિયાના માટે 84.25 84.35ના ઝોનમાં। સો બહુ વધારે અહીંયાથી વધતું નથી દેખાતું। રૂપિયો અરાઉન્ડ અબાઉટ 83 84.30 84.35ના રેન્જમાં વધારેથી વધારે ઉપરની સાઈડમાં આવી જાય છે, પણ ત્યારબાદ એના અંદર તરત જ પાછી સેલિંગ જે છે એ રૂપિયાના અંદર બની જાય છે। સો આઉટલુક તો હજી પણ નેગેટિવ બનેલો છે રૂપિયાના માટે અને લોઅર એન્ડ પર 84.50 84.55ના લેવલ્સ જે છે ક્યાં ને ક્યાં થોડુંક માઇનર સપોર્ટ જરૂર એક્ટ કરી રહ્યું છે, બટ ઇટ ઇઝ જસ્ટ ટાઈમિંગ કે ધીરે રહીને એ પણ સપોર્ટ જે છે એ તોડતા જોવા મળશે આપણને। જ્યાં સુધી FISનું સ્ટ્રોંગ બાઇંગ ના દેખાવા માંડે અને ડોલર ઇન્ડેક્સના અંદર કર્વ ન આવવા માટે પાછું, ત્યાં સુધી આઉટલુક જે છે એ થોડુંક નેગેટિવિટી બનતો કન્ટિન્યુઅસ રહેશે। અને જ્યારે બી આ ઇન્ટરચેન્જ થશે સિનારીઓ, ત્યારે આઈ થિંક આપણે જરૂર આ જણાવશું આપણા દર્શકોને કે અહીંયાથી હવે થોડુંક આઉટલુક પાછું રૂપિયાના માટે પોઝિટિવ બની રહ્યું છે। ઓકે, તો અત્યારે તો રૂપિયામાં નરમાશ યથાવત લાગી રહી છે અને હવે જો આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં રિકવરી આગળ વધતી દેખાય છે અને કોમેક્સ ઉપર ભાવ ફરી $2600 ઉપર પહોંચ્યા છે। તો સ્થાનિક બજારમાં પણ 0.5% વધારાની તેજી આપણને જોવા મળી રહી છે। તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી રહ્યા છીએ, ગોલ્ડમેન સેસ મુજબ 2025ના અંત સુધીમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 3000ના સ્તર સુધી પણ પહોંચતી જોવા મળે એ રીતના અનુમાન અહીં આગળથી આવી રહ્યા છે। તો જે રીતે આપણે વાત કરી, મજબૂતી યથાવત સોનાની અંદર ગઈકાલની મજબૂતી આગળ વધતી અહીં આગળથી દેખાઈ રહી છે। જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ US પ્રેસિડેન્ટ ઇલેક્શન બાદ આપણે લગભગ 6% સોનાને કરેક્ટ થતા જોયું અને લગભગ ગઈકાલથી સોનાની અંદર એક રિકવરી આપણને દેખાઈ રહી છે। હવે રશિયા યુક્રેનના જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ ફરી અહીં આગળથી વણસતા દેખાઈ રહ્યા છે, તો સોનાને સપોર્ટ મળશે? આ રિકવરી કેટલી આગળ વધી શકે? કઈ રીતનો આપનો સોના ઉપર આઉટલુક બની રહ્યો છે? રાઇટલી પોઇન્ટેડ। જો જે હિસાબથી હમણાં સાચું સિનેરિયો જે છે ગોલ્ડ અને સિલ્વર માટે થોડું પોઝિટિવિટીનો બન્યો છે, સ્પેશિયલી વોર એસ્કેલેશન્સ પાછા વધવા ઓવર ધ વીકેન્ડ, એના કારણથી પાછું એના અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જે બાઇંગ જે છે એ જોવા મળ્યું છે। અને મેઇનલી જે શોર્ટ્સ થયા હતા $2700 થી લઈને 2600ના નીચે સુધીના લેવલ્સ આપણે જોયા, એના કારણથી જે શોર્ટ ઊભા હતા એ બધા કવરિંગના રુઝાનના પાછળ આ ગોલ્ડના અંદર એક પોઝિટિવ મોમેન્ટમ દેખાયું છે। અહીંયાથી ફ્રેશ બાઇંગ થઈ રહ્યું છે કે નહીં, આઈ થિંક એ થોડું ઓનલી ટાઈમ વિલ ટેલ કે હાયર લેવલ્સ પર સસ્ટેન થવું ઇમ્પોર્ટન્ટ રહેશે। 2640 45 મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે કોમેક્સના અંદર। જ્યાં સુધી 2650ના ઉપર ક્લોઝિંગ બેઝિસ પર ટ્રેડ નહીં કરતું, ત્યાં સુધી ઓવરઓલ આઉટલુક હજી પણ થોડુંક નેગેટિવિટીનું બનેલું રહેશે। હાયર સાઇડ પર પ્રોફિટ બુકિંગ કરવાની એ મારી સલાહ રહેશે। MCX પર આપણે એનું વર્ણન જોવા જઈએ કોમેક્સના ભાવના હિસાબથી તો 75,800 થી લઈને 76,000નું એક સ્ટ્રોંગ મેજર રેઝિસ્ટન્સ તમને જોવા મળતું રહેશે અને 75,000 અને 74,800નું એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ રહેશે। સો ટ્રેડર્સ જેના પાસે પોઝિશન છે લોંગની, જે ડીપમાં જેણે લીધું એના માટે પહેલા સલાહ છે કે 76ના પહેલા પ્રોફિટ બુક કરી લેવો અને પાછું 75,000ના નીચે આવવાના ચાન્સીસ છે। અને જે લોકોને પોઝિશન પહેલાની અટકાયેલી છે એ લોકોના માટે બ્રોડલી ટ્રેન્ડ પોઝિટિવનો બનેલો છે। થોડુંક વેટ એન્ડ વોચનું પીરિયડ રહેશે અહીંયા, બીકોઝ આગળ ચાલતા લોંગર ટર્મ હોરાઇઝનથી જોવા જોઈએ તો આઉટલુક પોઝિટિવનો જ છે, બટ આ શોર્ટ ટર્મના હિસાબે જે આપણે એક પ્રોફિટ બુકિંગ જોયું હતું એ હજી પણ થોડું કન્ટિન્યુ થઈ શકે છે આગળ ચાલતા, બીકોઝ ઇમિડિયેટ બેસિસ પર હર્ડલ જે છે એ ક્યાંય ને ક્યાંય 2645
40 નો બનેલો છે. સો ટ્રેડર્સને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે શોર્ટ ટર્મના હિસાબે ટ્રેડિંગમાં બેટ લીધા છે તો 2640 ના આજુબાજુ દેખાય ત્યારે પ્રોફિટ બુક કરવું. અને જો ઇન્ટ્રાડે ટ્રેડિંગ તમે કરો છો અને ઇન્ટ્રાડેમાં અગર જો એના અંદર લેવું છે તો એના લેવલ્સ પાછા અલગ રહેશે. હમણાં જે હિસાબથી લાસ્ટ 24 અવર્સથી બાઇંગ મોમેન્ટમ ચાલુ છે તો હમણાં ફિલહાલ બાય ઓન ટિપ્સનું માર્કેટ છે. ઇન્ટ્રાડે ટ્રેડર્સના માટે આ વ્યૂ પોઈન્ટ છે હવે 75-200 ના આજુબાજુ બાય કરીને ચલાય. 74-800 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 75-800 થી લઈને 75-900 સુધીનો ટાર્ગેટ રાખવાનો છે. સો સ્ટોપ લોસ ધ્યાન રાખવું 74-800 ના નીચે સ્ટોપ લોસ રહેશે તમારું અને 75 ના નજીક જેટલું બાય કરશો એટલું તમારું રિસ્ક રિવોર્ડ તમારા સાઈડમાં ફેવરેબલ બની જશે. સો આ બાઇંગ સાઈડનું બાય ઓન ટિપનું માર્કેટ રહેશે ઇન્ટ્રાડેના. ઓકે, તો ઇન્ટ્રાડે માટે જ અહીંયા આગળથી સોનાની અંદર ખરીદી કરવાની સલાહ દેખાઈ રહી છે. તો 75,000ની નજીક 75,200 સુધી તમે સોનામાં ઇન્ટ્રાડે માટે બાય કરીને ચાલો. 74,800નો સ્ટોપ લોસ ખાસ ધ્યાને રાખવાનો રહેશે અને 75,800 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ એક વ્યૂ ઇન્ટ્રાડે માટે બંધો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ સોનાનો જે વ્યૂ બની રહ્યો છે, જો તમારો લોંગ ટર્મનો આઉટલુક હોય તો તમારે હાયર સાઇડ પર પ્રોફિટ બુક કરીને ચાલવાની રણનીતિ અપનાવવાની રહેશે. તો આ સોનાની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી. જતીનજી, જે વિવિધ બ્રોકરેજીસ હાઉસના 2025 માટેના અનુમાનો આવી રહ્યા છે, જેમાં આપણે જે રીતે ઉલ્લેખ કર્યો કે ગોલ્ડમેન શેર્સના 3,000 સુધીના અનુમાન છે. અન્ય બ્રોકરેજ હાઉસીસની જો આપણે વાત કરીએ તો ત્યાં જુદા જુદા અનુમાન છે. 2,700થી લઈને 3,000ની રેન્જની અંદર છે. આપના મતે 2025ની આપણે જો વાત કરીએ તો સોનું ક્યાં સુધી પહોંચી શકે છે? આઈ થિંક આપણે દિવાળીના ટાઈમ પર જે સ્પેશિયલ શોઝ કર્યા હતા એના અંદર પણ આપણે ડિસ્કશન કર્યું હતું કે લિમિટેડ રહેશે અપસાઇડ જે છે. હાલાકી પોઝિટિવ ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ રહેવો જોઈએ, બટ બહુ વધારે મેજર અપસાઇડ અહીંયાથી પકડીને નહીં ચાલવું. જેવું છેલ્લા 1-2 વર્ષથી આપણે 20%, 30% ગ્રોથ જોયો છે ગોલ્ડના અંદર. આ વર્ષે તમને 2025ના અંદર યા 2025 એન્ડ સુધી કે દિવાળી સુધી જે બી તમે આઉટલુક પકડીને ચાલતા હો એના કોમ્પેરિઝનમાં ગયા સાલનો 2024નું જે વર્ષ રહ્યું છે એના સાથે કોમ્પેરિઝન ના કરતા એક ફ્રેશ આઉટલુક લેવું બહુ જરૂરી છે. બીકોઝ એ કોમ્પેરિઝન કરવા જશો તો રિટર્ન્સ બહુ ઓછા દેખાશે, બટ હેલ્ધી રિટર્ન્સ રહેશે એટલું તો હું કહી શકું છું કે અહીંયાથી લઈને 2900 કે 3,000 સુધીના પણ લેવલ જોઈ લો તો ઇટ ઇઝ અરાઉન્ડ અબાઉટ 10-12%. તો 10-12% એક હેલ્ધી રિટર્ન છે એક એસેટ ક્લાસના માટે. એક એવરેજ રિટર્ન થઈ જશે 12-13% હિસાબે. જો 15% ઉપર અગર જાય છે તો જ એને એક આઉટ પરફોર્મન્સમાં ગણાશે. બાકી 10-12% એક હેલ્ધી રિટર્ન વાઇઝ જ એસેટ એલોકેશન રહેશે. સો મારો આઉટલુક અહીંયાથી ગોલ્ડના માટે પોઝિટિવ જરૂર છે, બટ બહુ વધારે હાયર સાઇડના ગેઇન્સ હું નથી જોઈ રહ્યો. એક મોડેસ્ટ અને એક એવરેજ તમને રિટર્ન્સ જરૂર આપશે તો પોર્ટફોલિયોની અંદર જરૂર રાખવાનું. 2900થી 3,000ના લેવલ્સ હું પણ એક્સપેક્ટ કરું છું કે ત્યાં સુધી એકવાર માર્કેટો તમને દેખાડી શકે છે. આઈધર માર્ચ, આઈધર જૂન, જુલાઈ, ઓગસ્ટ કા પછી દિવાળી, જેવું બી માર્કેટ સિનેરિયો હશે એના હિસાબે. ઓકે, તો 2900થી 3,000 આપણે સોનાને પહોંચતા જોઈ શકીશું 2025, એટલે જે એકાદ વર્ષનો વ્યૂ આપણે લઈને ચાલતા હોય તો ત્યાં સુધી આ રીતનો આપણે એક લક્ષ્યાંક બનાવીને ચાલી શકીએ છીએ. પણ ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મજબૂતી આગળ વધી છે અને વૈશ્વિક બજારમાં ભાવ $31 ઉપર પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં પણ 0.5% વધારેની ખરીદારી આવી અને 90,800ની ઉપર ચાંદીની કિંમતો પહોંચતી આપણને દેખાઈ રહી છે. ચાંદીમાં ગઈકાલે એક સારો ઉછાળો આપણને આવતો દેખાયો. લગભગ 3% જેવી ચાંદીની કિંમતો ગઈકાલે વધી અને આજે પણ લગભગ ખરીદારી કન્ટિન્યુ થઈ રહી છે. ચાંદી ઉપર આપની સલાહ કઈ રીતની રહેશે જતીનજી? જો માર્કેટ આઉટલુક પોઝિટિવ છે બ્રોડલી અગર જોવા જઈએ તો આમાં ડિપેન્ડ કરે છે કે ટ્રેડર્સનું આઉટલુક શું છે અને પોઝિશન કયા હિસાબથી લેવાની છે. જે ટ્રેડર્સ ઓવરઓલ લોંગર ટર્મ હોરાઇઝનથી જોવે છે તો ડેફિનેટલી એ લોકોના માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બનેલો છે. બાર ટિપનું માર્કેટ અહીંયા પરફેક્ટલી છે. 84,000ના નીચે એક્સપેક્ટ નથી કે પ્રાઇસીસ જાય અને હાયર સાઇડ પર 97,000, 98,000 સુધીના લેવલ જે છે તમને આગળ ચાલતા જોવા મળશે. એક થઈ ગયું બ્રોડર વ્યૂ. હવે જે શોર્ટ ટર્મ કે ડે ટ્રેડિંગ કરતા ઈચ્છતા હોય એ લોકોના માટે એક વ્યૂ પોઈન્ટ આપીશું. એસ્પેશિયલી જે ડે ટ્રેડિંગ કરે છે કે 2-3 દિવસના હિસાબે સ્વિંગ ટ્રેડિંગ, શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે એ લોકોના માટે હું લેવલ્સ આપું છું. બાય ઓન ડિપનું માર્કેટ અહીંયા પણ લાગી રહ્યું છે મને. આજના દિવસે જોવા જઈએ તો છેલ્લા 24 અવર્સના અંદર ગોલ્ડના સપોર્ટથી અને ડોલર ઇન્ડેક્સ પણ ક્યાં ને ક્યાં 106.50, 106.60ના પાસે એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. તો ફોર ધ ટાઈમ બિંગ બહુ મોટું કોઈ મેજર ઇવેન્ટ પણ નથી આ વીકમાં ડેટા વાઇઝ જોવા જઈએ તો હાલ ફિલહાલ થોડું પ્રોફિટ બુકિંગ થયા પછી પાછું બાઇંગ હું એક્સપેક્ટ કરું છું. આજે જે હિસાબથી ગેપ અપ ઓપનિંગ થયું છે કોમેક્સમાં ને અહીંયા
તો ત્યારબાદ થોડું અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવે અરાઉન્ડ 90,500 થી લઈને 90,400 ના રેન્જમાં તમને મળે છે, ત્યારે તમે એના અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. 89,800 તમારો સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડ પર 91,000 થી લઈને 91,300 આ તમારે લેવલ્સ ધ્યાન રાખવાના છે પ્રોફિટ બુકિંગના માટે. તો લોંગ પોઝિશન્સની જ રેકમેન્ડેશન રહેશે અહીંયા ચાંદીના અંદર, બીકોઝ બેઝ મેટલ માર્કેટ પણ થોડુંક અહીંયાથી સપોર્ટ લઈ રહ્યું છે. ગઈકાલના પ્રાઇસથી જોવા જઈએ તો સારી એમથી બળદ સાથે આપણે અહીંયા બેઝ મેટલ માર્કેટ પણ ટ્રેડ કરતા જોઈ રહ્યા છે. સો ઓવરઓલ બે સાઇડથી પોઝિટિવિટીનું રુઝાન બની રહ્યું છે સિલ્વરના માટે. સો બાય ઓન ડીપનું માર્કેટ છે, અહીંયા લેવલ્સ પ્રમાણે એના અંદર ટ્રેડ કરવું. ઓકે, તો બાય ઓન ડીપનું માર્કેટ ચાંદી માટે અહીંયા કરતી બની રહ્યું છે, તો 90,400-500ની આસપાસ ખરીદારી કરો. 91,300ના ટાર્ગેટ, 89,800નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ વાત આપણે સોના અને ચાંદીની કરીએ અને આ સાથે જ હાલ સમય છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા બાદ જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. મેટલ્સની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર સંકેતો રહ્યા. જો એલ્યુમિનિયમમાં મામૂલી નફા વસૂલી જોવા મળી હતી, પરંતુ હવે એલ્યુમિનિયમમાં પણ લીલા નિશાનમાં કારોબાર થતો આપણે જોઈ શકીએ છીએ. આ સાથે જ કોપર, લેડ અને ઝિંકમાં પણ પોઝિટિવ કામકાજ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ડોલરની તેજી અટકતા મેટલ્સને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. જતીનજી, ડોલર ઇન્ડેક્સની તેજી છે એ થોડી થમતી અહીંયા આગળથી લાગી રહી છે, જો કે 106ની ઉપર તો છે ડોલર ઇન્ડેક્સ. અને આ ઉપરાંત ચીનની નીતિઓ અબાળ આપણે જોઈ રહ્યા છે કે જે રીતે ટેક્સ રિબેટને લઈને એઓ સુધારા લાવી રહ્યા છે, રદ કરવાની સંકેતો જે છે તે મળ્યા છે. આ બધાની કેવી ઇમ્પેક્ટ્સ આવતી આપણને દેખાઈ શકે અને કેટલી ખરીદારી આપણને આવતી દેખાઈ શકે છે? તો ચાઇનીઝ માર્કેટના તરફથી તો કોઈ વધારે સ્ટ્રોંગલી પોઝિટિવિટીનો સાઇન્સ હમણાં ફિલહાલ નથી આવી રહ્યા. એક્સપેક્ટેશન હાઈ છે કે ક્યાંય ને ક્યાંય માર્કેટનો રિએક્શન આવી શકે છે. ચાઇનીઝ ઇકોનોમી, ચાઇનીઝ ગવર્મેન્ટના તરફથી કંઈક એવો અપડેટ આવી જાય કે જેના કારણથી બેઝ મેટલ માર્કેટને એક સારો અમથો પોઝિટિવિટીના સાથેનો રુઝાન જોવા મળે. બટ આઈ થિંક એ લોકો પણ ટાઈમ વાઇઝ પોતાનું અનાઉન્સમેન્ટ રાખશે. હમણાં તો હાલ ફિલહાલ જ્યાં સુધી યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનનું આઉટકમ જે આવી ગયું છે એના પછી ટ્રમ્પ સાહેબ જ્યારે ચેર સંભાળશે ત્યારબાદ મને લાગે છે એના આજુબાજુ જ ચાઇનીઝ માર્કેટના તરફથી આપણે કંઈક નવો અપડેટ જોવા મળી શકશે. હજી આઈ થિંક થોડુંક વેટ એન્ડ વોચનું સિચ્યુએશન છે. ચાઇનીઝ ઇકોનોમીના નંબર્સ જે છે એ કોઈ એન્કરેજિંગ નથી, જેના કારણથી બહુ મોટા ભાગે અહીંયાથી પોઝિટિવિટીનો રુઝાન નથી બની રહ્યો. બટ હોપ્સ હાઈ છે અને એક્સપેક્ટેશન હાઈ છે કે ક્યાંય ને ક્યાંય સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમીના તરફથી કંઈક એવું રુઝાન આવે જેના કારણથી બેઝ મેટલ માર્કેટને એક સ્ટ્રોંગ સપોર્ટ મળતો દેખાય. નેવરધેલેસ રિસેન્ટલી જે બી અપડેટ્સ આવ્યા છે એના કારણથી થોડુંક ડાઉનફોલ જે હતું એ થોડુંક લિમિટેડ થઈ ગયું છે. હાલાકી માર્કેટ એક્સપેક્ટેશનના કારણ અને માર્કેટ એક્સપેક્ટેશનના લાઇન પર નથી આવ્યું, બટ મોરલેસ ધીરે ધીરે જો હવે સ્ટિમ્યુલસ પેકેજના અનાઉન્સમેન્ટ અને મેજર્સ આવતા રહેશે તો પણ સપોર્ટિવ મેજર્સ જોવા મળશે. આ બધા સિનારીમાં મારી જે ટોપ પિક રહેશે બાઇંગના હિસાબથી પોઝિશનલી અને સ્વિંગ ટ્રેડના હિસાબે એલ્યુમિનિયમ અને ઝિંક રહેશે. એલ્યુમિનિયમના પ્રાઇસીસ જ્યાં સુધી તમને 235 ઉપર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે ત્યાં સુધી એની અંદર બાઇંગ પોઝિશન હોલ્ડ કરવી અને લોંગ પોઝિશન પણ ક્રિએટ કરી શકો છો. ડિપ્સ પર 240 ના આજુબાજુ કરો તો વધારે સારું. હાયર સાઇડ પર 245 થી લઈને 248 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવું એલ્યુમિનિયમના અંદર. એલ્યુમિનિયમનું માર્કેટ મને લાગે છે અહીંયાથી એક સારો પોઝિટિવ મૂવ માટે હજી પણ રેડી છે અને આગળ ચાલતા આનો આઉટલુક હજી પણ પોઝિટિવ મને બધું દેખાઈ રહ્યું છે. ઝિંકમાં પણ બાઇંગ ઓન ડિપ્સનું રણનીતિ અપનાવી 275 થી લઈને 272 ના વચ્ચે બાય કરું પોઝિશનલી 268 ના સ્ટોપ લોસ સાથે અને 285 થી 290 સુધીના ટાર્ગેટ રાખવા. આ સ્ટ્રેટેજી જે છે એ ક્યાંય ને ક્યાંય શોર્ટ ટર્મના હિસાબથી છે, ઇન્ટરડેના હિસાબથી ના લેવી. સો બાઇંગ જે કરવાનું છે એ ડિપ પર કરવાનું છે, એટલું ધ્યાન રાખો. ઓકે, તો શોર્ટ ટર્મ માટેની આ સ્ટ્રેટેજી છે. બાય ઓન ડિપ્સ અહીં આગળથી કરી શકો છો. એલ્યુમિનિયમમાં 248ના ટાર્ગેટ માટે અને ઝિંકની અંદર પણ 285 થી 290ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આપણે મેટલ્સની વાત કરી અને હવે આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ, કારણ કે ક્રૂડમાં આપણે જોયું છે કે ગઈકાલે ખૂબ સારી રિકવરી આવતી આપણને દેખાય છે. તો ક્રૂડની કિંમતોમાં પણ રિકવરી આગળ વધી છે અને બ્રેન્ટના ભાવ $73 ઉપર પહોંચ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં $69 ઉપર કારોબાર આપણને પહોંચતો જોવા મળ્યો છે. તો નોર્વેની ઓઇલ ફિલ્ડમાં ઉત્પાદન અટક્યું છે અને સાથે જ યુએસમાં ઓઇલ પ્રોડક્શન રેકોર્ડ સ્તરની નજીક પહોંચ્યું હોવાથી ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે.
તો આપણે લીલા નિશાનમાં અહીંયા આગળથી ક્રૂડમાં કારોબાર જોઈ રહ્યા છીએ, પણ જતીનજી, જે રીતે એક સૌથી મહત્વનું પરિબળ આ હોઈ શકે છે કે બાઇડન વહીવટીતંત્રએ યુક્રેન અને રશિયા પર જે યુએસ નિર્મિત શસ્ત્રોના ઉપયોગને એક મંજૂરી આપી દીધી છે. આનાથી વધારે જીઓપોલિટિકલ ટેન્શન્સ વણસશે અને ક્રૂડની કિંમતોને ઉંચકાવવાનું એક આ રીઝન પણ હોઈ શકે છે. મેઇનલી તો એ જ રીઝન છે જેના કે જે હિસાબથી સપોર્ટ મળ્યું છે યુક્રેનને યુએસ ગવર્મેન્ટના તરફથી એક લોંગ રેન્જની મિસાઇલ્સને ગ્રીન સિગ્નલ આપવું, એ ક્યાંય ને ક્યાંય ક્રૂડના માટે થોડુંક એક પોઝિટિવ રુઝાન બની જાય છે, બિકોઝ આગળ ચાલતા શોર્ટેજ થઈ શકે છે, રશિયાના સપ્લાય જે છે એ ક્યાંય ને ક્યાં ડિસ્ટર્બ થઈ શકે છે. આ રૂમર્સના હિસાબથી કહી લો કે એક નેગેટિવ ન્યૂઝ ફ્લોના હિસાબથી ક્રૂડને પ્રાઇસીસને એક જમ્પ મળ્યો છે. બાકી ફંડામેન્ટલી જોવા જઈએ તો બહુ મોટા ભાગે કોઈ અહીંયાથી પોઝિટિવ રુઝાન નથી બની રહ્યો ક્રૂડના માટે. જે હિસાબથી ઓપેક પ્લસના કટ જે છે એ ખાલી સપોર્ટ કરી રહ્યું છે, બટ ઓવરઓલ આઉટલુક જે છે એ ક્યાંય ને ક્યાંય યુએસનું પ્રોડક્શન જેવા ટ્રમ્પ સાહેબ આવશે પછી આઈ થિંક હાયર એસ્કેલેશન પર થઈ જશે અને ક્યાંય ને ક્યાંય ડિમાન્ડ સાયકલ વીક છે ચાઇનાના તરફથી. બહુ વધારે મેજર પાર્ટ મેજર્સનું મિસિંગ છે. હજી જો મેજર્સ આવવા મળશે ચાઇનીઝ માર્કેટના તરફથી તો ડેફિનેટલી ક્રૂડના માટે એક બાઇંગ મોમેન્ટમ મળશે. ડોલર ઇન્ડેક્સ થોડુંક સપોર્ટ નથી કરી રહ્યું. ડોલર ઇન્ડેક્સનું કર્વ થવું બહુ જરૂરી છે ક્રૂડના માટે પાછું. સો લિમિટેડ અપસાઇડના માટે થઈને બાઇંગ જે છે એ મને દેખાઈ રહી છે. 6000 પાસે એક સ્ટ્રોંગ હર્ડલ જરૂર છે અને 5700 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 6000ના ટાર્ગેટ માટે થઈને બાય કરવો તો કરીને ચાલે. શોર્ટ ટર્મના હિસાબે આ ટ્રેડ રહેશે. બહુ વધારે મોટા ભાગે આના ટ્રેડ ના લેવો અને 5700ના નીચે સ્ટોપ લોસ રાખીને 5800 ના વચ્ચે બાય કરીને ચાલે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે ક્રૂડમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ જ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. જણાવેલા સ્ટોપ લોસ તો ખાસ ધ્યાન તમારે રાખવાનું રહેશે. પણ નેચરલ ગેસ પર પણ આપણે ઝડપથી નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં 0.5% જેવી મજબૂતી આવતી દેખાઈ અને 249ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે જતીનજી? ઝના, આઈ થિંક લાસ્ટ કપલ ઓફ વીક્સમાં આપણે વ્યૂ પોઈન્ટ આપેલો કે પોઝિટિવ આઉટલુક પકડીને ચાલવું. આના અંદર બાઇંગ મોમેન્ટમ લાગી રહ્યું છે અને બીજા બધા કમોડિટીઝ મેં એ પણ કીધું હતું કે નેગેટિવ ચાલી રહી છે, તો નેચરલ ગેસના અંદર ઓપોર્ચ્યુનિટી સારી બની ગઈ છે. સો આઈ થિંક ટાર્ગેટ્સ પણ આવી ચૂક્યા છે, બટ હજી પણ માર્કેટ જે છે થોડુંક બુલિશ મને લાગી રહ્યું છે. બાઇંગ ઓન ડિપ્સનું રુઝાન હજી અહીંયા પણ બનેલું છે અને 245 246 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન બનેલો છે હવે, અને 240ના નીચે જ્યાં સુધી ટ્રેડ નથી કરતું ત્યાં સુધી આ પોઝિટિવિટીનો ટ્રેન્ડ જે છે ચાલી શકે છે. હાયર સાઇડ પર 255 થી 260 સુધીના ટાર્ગેટ રાખવા. 246ના આજુબાજુ જેટલું બાય કરશો એટલું સારું અને 240ના નીચે તમારો સ્ટોપ લોસ રાખવા. ઓકે, તો ખરીદારી તરફ રહેવાની સલાહ જ નેચરલ ગેસમાં પણ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર નજર કરી લઈએ.